અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલ વાંદિયોલ ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારના કાદવિયા ગામે જવાનો રસ્તો આઝાદીના વર્ષો બાદ પણ કાચો હોવાથી ગ્રામજનો હાલાકી ભોગવી રહ્યા છે। ત્યારે રજૂઆતો કરવા છતાં રસ્તો પાકો નહીં બનતા અંતે ગ્રામજનો આજે હવન અને રામધૂન કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો અને સત્વરે રસ્તો પાકો બને તેવી માંગ કરી હતી। અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલ વાંદિયોલ ગ્રુપ ગ્રામ પંચાયતના કાદવિયા ગામે 150 કરોડની વસ્તી વસવાટ કરે છે। આઝાદીના દાયકાઓ બાદ પણ આ ગામના લોકોને હાઈવે રોડને જોડતો પાકો રસ્તો નહીં મળવાના કારણે ગ્રામજનો હાલાકી ભોગવી રહ્યા છે। બીમારીના સમય પર 108 લોકોના ઘરો સુધી પહોંચી શકતી નથી, જેથી બીમારી સમયે દર્દીને ઉચકીને 108 સુધી લઈ જવા મજબૂર બનવું પડે છે। બીજી તરફ શાળાના બાળકોને પણ કાચા રસ્તાને કારણે હાલાકી ભોગવવી પડે છે। 2 થી 3 કિલોમીટરનો આ રસ્તો પાકો બને તે માટે આજે ગ્રામજનોએ હવન તેમજ રામધૂન કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો અને રસ્તો જલ્દી બને તેવી માંગ કરી હતી। છેલ્લા આઝાદીના આટલા વર્ષ વીતી ગયા તે છતાં પ્રાથમિક સુવિધાઓની જેવા કે રોડ રસ્તાઓની કોઈ સુવિધા નહીં, બાળકોને જે પાયાની સુવિધા જેમ શાળામાં જાય છે 108ની સુવિધાઓનો પણ લાભ મળી નથી શકતો। રસ્તો પણ ખરાબ છે। અહીંયા લગભગ 150થી વધુ ઘરોની વસ્તી ધરાવતું આ ગામ છે અને છેલ્લા અમે રજૂઆત કરીને અમે પંચાયત દ્વારા પણ રજૂઆતો કરીને સરપંચશ્રીને પણ રજૂઆતો કરી, આગળ પણ અમારી રજૂઆતો પહોંચે છે કે નહીં પહોંચતી, જેથી કરીને અમારે સરકારશ્રીને અનુરોધ છે કે અમારો રોડ જેમ બને એમ તાત્કાલિક મંજૂર કરી આપે એવી અમારી માગણી છે। આ લગભગ અંદાજે 3 કિલોમીટરનું છે અને 150થી પૂણા 200 ઘરોની વસ્તી ધરાવતું ગામ છે। આઝાદીના 70 વર્ષ થયા પણ વાંદિયોલ કાદવિયા વિસ્તારમાં અંદાજે 150થી 200 ઘર આવેલા છે। તેઓ રસ્તાની ખૂબ જ જરૂર હોવાથી રસ્તો સરકાર અમારું કોઈ સાંભળતી નથી અને રસ્તો જેમ બને તેમ જલ્દીથી બને એવી વિનંતી કરું છું। આજે એના માટે અમે યજ્ઞ પણ કર્યો છે અને સરકાર અમારી યજ્ઞને ધ્યાનમાં લે એવી વિનંતી છે। સરપંચ દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં પણ આ રસ્તો પાકો નહીં બનતા ગ્રામજનો પરેશાન બન્યા છે। સરપંચ દ્વારા સ્થાનિક MLA થી લઈ મુખ્યમંત્રી સુધી આ માટે રજૂઆતો કરી છે, પરંતુ આજ દિન સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં નહીં આવતા સ્થાનિકો પારવાર મુશ્કેલીનો ભોગવી રહ્યા છે। તેવા સંજોગોમાં આ રસ્તો પાકો બને તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે। દાંતિયા વજાપુરને જોડતો ડામર રોડની અમારા વર્ષો જૂની એક માગણી છે, જેમાં હું છેલ્લા 7-8 વર્ષથી સતત રજૂઆત કરતો આવું છું, પણ આ રોડની કામગીરી થતી નથી અને અહીંયાના લોકોને ખૂબ તકલીફ પડે છે અને અમારા વિસ્તારમાં 108 પણ નથી આવતી। જ્યારે કોઈ બીમાર થઈ જાય ત્યારે અમારા ઊંચા કરીને લઈ જવા પડતા હોય છે। બીજું કે આ રોડ નદી કિનારે આવેલો હોવાથી નાના બાળકો ભણવા જતા હોય છે ત્યારે પણ એમના જીવના જોખમે સ્કૂલમાં જવું પડતું હોય છે। એટલે અમારે સરકારને એક વિનંતી છે કે અમે અહીંયા સ્થાનિક તંત્રથી લઈને અધિકારીઓથી લઈને દરેકમાં અમે રજૂઆત કરી અને થાકી ચૂક્યા છીએ। ત્યારે છેલ્લે અમે સર્વ ગ્રામજનો સાથે આજે એક યજ્ઞનું આયોજન કર્યું હતું અને એ યજ્ઞની અંદર જય શ્રીરામ ભગવાન સાથે અમે એક પ્રતિજ્ઞા લીધી હતી કે સરકારશ્રી અમારી આ વાતને માન્ય રાખે અને અમારો આ રોડ મંજૂર કરી આપે। બ્યુરો રિપોર્ટ, અરવલ્લી સમાચાર, મોડાસા।